દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે રામનવમી છે અને આજે આપણે આવ્યા છે મિલપ્લોટની અંદરમાં આવ્યા છે। મિલપ્લોટ ચોકની અંદરમાં રામનવમીનો જે ભવ્ય કાર્યક્રમ, જે ઐતિહાસિક કાર્યક્રમ કહી શકાય એવો વાંકાનેરના સમગ્ર લોકો અહીંયા આવ્યા છે અને આજે ખરેખર સરસ મજાનો કાર્યક્રમ છે અને અહીંયા જે આરતી પણ સરસ મજાની થવાની છે અને એની સાથે એને જે હનુમાન ચાલીસા અને સાથે સાથે ખાસ કરીને જે મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। બધા જને જે ઊભા છે બધા જને આજે એક પ્રસાદનો કાર્યક્રમ પણ છે અને સાથે એક ભવ્ય જેને કહી શકાય મિલપ્લોટની અંદરમાં દર વર્ષે કાર્યક્રમ થાય છે, પણ આ વખતે જે કાર્યક્રમ થયો છે જે એક ઐતિહાસિક કાર્યક્રમ છે અને ખરેખર મહાઆરતી છે અને મહાપ્રસાદ છે। તો ભાટી ટીવીની આ રીલ્સ તમે જોજો, તમને ખૂબ મોજ આવશે। જય શ્રી રામ। हे वर्णा नामृत संघाना रसाना छंद सामपी मंगलाना जगरदारो वंदे वाणी विनायको वंदे वाणी विनायको। श्री राम जय राम जय जय राम, राम जय राम जय जय राम, राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, जय राम जय जय मंजीरा क्या श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, राघव राजा राम, पति राघव राजा राम, पतित पावन सीताराम, गोविंद बोलो हरि गोपाल। अयोध्या राम जी पधारिया जी रे, अयोध्या राम जी पधारिया जी रे, अयोध्या राम जी पधारिया जी रे, कई कई ने हरखनो पायो मारवाला, कई कई हेलो भाई राशन दो पायो मारवाला, अयोध्या राम जी पधारिया जी रे, अयोध्या राम जी पधारिया जी रे, सरयू माऊ छड़ाना जी रे, सरयू माऊ छड़ाना जी रे, सरयू माऊ छड़ाना जी रे, कई कई माड़ी बोलिया जी रे, तम विना दशरथ नहीं जीवे हो जी रे, तम विना दशरथ नहीं जीवे हो जी रे, छता भागी लो विधा पणु मारा वाला, जजगण मागी लो विधा पणु मारा वाला, अयोध्या भगवान की जय, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, मैं कुछ करो, जय जय श्री राम, 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 रामचंद्र भगवान की जय, अयोध्या राम जी पधारिया जी रे, अयोध्या
સરિયુમાં ઉછાળ નાખે વજીરે સરિયુમાં ઉછાળ નાખે વજીરે રામજીયા ચરણ પખાડે મારવાલા સરયુજી ચરણ પખાડે મારવાલા એ રામજીના શરણ પખાડે મારવાલા રામજીના શરણ પખાડે મારવાલા સર્ગે દેવતાઓ આવી રે સ્વર્ગેથી દેવતા કોઈ એને પૂજતું નથી. જેને ત્યાગ કર્યો હોય જીવનની અંદર એની જ પૂજા થાય. તો એવા જ સંપૂર્ણ જીવન જેનું ત્યાગ ઉપર આધારિત છે, જેનો આત્મા જ ત્યાગ છે, જન્મથી માંડી અને અંતિમ સમય સુધી જેમના જીવનમાં ત્યાગથી ભરેલું છે, વચનથી ભરેલું છે, નિયમથી ભરેલું છે, રીતથી ભરેલું છે, સંસ્કૃતિથી ભરેલું છે, એવા પ્રભુ શ્રી રામનો આજે જન્મ દિવસ એટલે રામનવમીનો દિવસ છે કે એના જીવનમાંથી ત્યાગ કાઢી નાખો એટલે પાછળ કાંઈ ન વધે. એવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો આજે જન્મ દિવસ. મમ મંત્ર એટલે હિન્દુઓની રક્ષા કરવી એ જ મારો મંત્ર. હિન્દુઓ સહોદરા સર્વે, બધા જ હિન્દુ એક જ માતાના સંતાન. દરેક હિન્દુ ભાઈ ભાઈ, કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. આ ભગવાન શ્રી રામના જીવન ચરિત્રમાંથી આપણે લેવું જોઈએ. આપણી સનાતન સંસ્કૃતિમાં જેટલા દેવી દેવતાઓ થઈ ગયા પણ ક્યાંય કોઈ પણ જગ્યાએ ભેદભાવ નથી. ત્યાર પછી આપણે હાલના સમયમાં જોઈએ એ આપણા સનાતનના મુખ્ય મંદિર છે, એ દ્વારકાનું હોય, સોમનાથનું હોય, અયોધ્યાનું, દરેક લોકોને મંદિરમાં પ્રવેશે, દરેક લોકો એક જ પંગતે ભોજન જમે, ક્યાંય કોઈને પૂછવામાં આવતું નથી. આપણા સ્થાનિક લેવલે જે આપણે 1000 વર્ષની ગુલામી, વિધર્મી અને વિદેશી સત્તાના હિસાબે ભાગલા પાડો ને રાજ કરો એ નીતિના હિસાબે આપણી અંદર થોડોક એવો જાતિવાદ, જાતિભેદ, છૂઆછૂત આ બધું આવી ગયું. હવેનો સમય આવી ગયો. આજે આપને ખબર છે કે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાની અંદર આજે 450 વર્ષ પછી ભગવો ધ્વજ લહેરાય અને વિશ્વનું સૌથી ભવ્યાતિ ભવ્ય મંદિર પણ અયોધ્યાની અંદર છે. અને અયોધ્યાની અંદર જે ભગવો ધ્વજ લહેરાયો ત્યાર પછીની આ આપણી રામનવમી પહેલી રામનવમી છે એ 450 વર્ષ પછી આવી છે કે અયોધ્યામાં ભગવો ધ્વજ લહેરાય છે અને વાંકાનેરમાં રામનવમી ઉજવાય. તો આજે હિન્દુ આપણી સંસ્કૃતિ વિશ્વની અંદર અને દેશની ભાવના ઉત્કૃષ્ટ બને અને આ દેશની જે પરંપરા છે એ સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. બોલો વેદ માતા ગાયત્રી માત કી જય. ભારત માતા કી, ભારત માતા કી. એને રામે કેવું જીવન જીવા એની પાસેથી આપણે પ્રેરણા શું લેવાની જરૂર છે, એના મિત્રો, એના દુશ્મન બધી આપણે ટૂંકમાં માહિતી આપી. અને એ સિવાય એક હિન્દુ તરીકે આપણે કઈ રીતે જીવન જીવવું જોઈએ, આપણે પરિવારવાદ કઈ રીતે હોવો જોઈએ, પ્રકૃતિમાં કઈ રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ, એ બધી આપણને બહુ સરસ ટૂંકમાં વાત સંભળાવી છે. આપણો દર વર્ષે જે કાર્યક્રમ થાય છે એમાં આ રીતનું આયોજન નથી હોતું, પણ આ પહેલી વખત કરેલું છે અને સમય ઓછો હોવાથી હવે પહેલાં બધાને
પધાર્યા હોજી રે અયોધ્યામાં રામજી પધાર્યા જી રે એ કઈ કઈ ને હરખનો પાયો મારવાલા કઈ કઈ હલો ભાઈ રાસન એ અયોધ્યામાં રામજી પધાર્યા હોજી રે અયોધ્યામાં રામજી પધાર્યા હોજી રે શું શું આ પ્રસાદમાં રાખ્યું કયો છે જાંબુ છે, હા ખરડી ચેવડો છે, રાજાની રોટલી પૂરી છે, સામાની ખીચડી છે અને ઊંધી ભાજી છે. આ મહાપ્રસાદ રાખ્યો છે આપણે રામનવમીનો. શું નામ તમારું વર્ષાબેન નરેશભાઈ વાણીસિયા. નાથે હોજી રે સરિયું માયો ચરણાથે હોજી રે રામજી ચરણ પખાડે મારવાલા સરયુજી ચરણ પખાડે મારવાલા એ રામજીના શરણ પખાડે મારવાલા રામજીના ચરણ પખાડે મારવાલા એ સ્વર્ગે દેવતાઓ આવી રે સ્વર્ગેથી દેવતાઓ આવી રે સ્વર્ગેથી દેવતા ભગવાન રામના પ્રાગટ્ય પર્વ નિમિત્તે સમગ્ર સનાતન સમાજ મિલપ્લોટ વાંકાનેર દ્વારા મહાઆરતી તેમજ હનુમાન ચાલીસાના પાઠનું ખૂબ જ વિશાળ સંખ્યામાં ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સહભાગી થઈ ધન્યતા અનુભવું છું. આજે આ ઉત્સવની અંદર 1000થી વધારે લોકોની હાજરી હતી. વાંકાનેર વિસ્તારમાં સૌથી વધારે મેદની આજના આ કાર્યક્રમમાં જોઈ ગૌરવની લાગણી અનુભવું છું. જય શ્રી રામ.